ગુજરાતના ગાંધીનગરમાં 50મા પોલીસ સાયન્સ કોંગ્રેસમાં અમિત શાહે ભારતના ફોજદારી ન્યાય પ્રણાલી માટે દ્રષ્ટિ રજૂ કરી। 50મા પોલીસ સાયન્સ કોંગ્રેસમાં અમિત શાહે ભારતના ફોજદારી ન્યાય પ્રણાલી માટે દ્રષ્ટિ રજૂ કરી। ગુજરાતના ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરના નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીમાં 50મા ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસને સંબોધન કર્યું, જેમાં ભારતની ફોજદારી ન્યાય પ્રણાલીને પરિવર્તિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને ભારપૂર્વક રજૂ કરી। શાહે જણાવ્યું કે આગામી દાયકામાં આ પ્રણાલીને વિશ્વમાં સૌથી અદ્યતન, વૈજ્ઞાનિક અને કાર્યક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે। તેમના ભાષણ દરમિયાન શાહે ખાતરી આપી કે નવા ફોજદારી કાયદાઓના અમલ સાથે દેશભરના કોઈપણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફઆઈઆર માટે કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તો પણ 3 વર્ષની અંદર ન્યાય આપવામાં આવશે। તેમણે તમામ નાગરિકો માટે સમયસર અને પારદર્શક ન્યાય સુનિશ્ચિત કરવા માટે ફોજદારી ન્યાય પ્રણાલીને આધુનિક બનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો। રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો, જેમાં પોલીસિંગમાં એઆઈ અને ફોરેન્સિક ટેકનોલોજીના ઉપયોગ, સમુદાય પોલીસિંગ અને આપત્તિ પ્રતિસાદ અને જોખમ ઘટાડવામાં પોલીસની ભૂમિકા સહિતના વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી। अब आने वाला 10 साल का जो दौर है, ये भारत की क्रिमिनल जस्टिस सिस्टम को दुनिया में सबसे आधुनिक, सबसे वैज्ञानिक और सबसे ज्यादा तेज बनाने का समय है। मैं पैदा हुआ तब से एक प्रकार से एक ताना सुन रहा हूं कि कोर्ट में जाने से बहुत देरी से न्याय मिलता है। मैं आप सभी को विश्वास दिलाना चाहता हूं कि 3 नए आपराधिक कानूनों के इंप्लीमेंटेशन के बाद देश के किसी भी थाने में जो एफआईआर होगी, इसका सुप्रीम कोर्ट तक न्याय 3 साल के अंदर न्याय मांगने वालों को उपलब्ध हो जाए।